બનાસકાંઠામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે પાલનપુરના સેવાભાવી યુવક ચીકુ જાની દ્વારા પાલનપુર શહેરમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં ઠંડી છાશથી લોકોને ગરમીમાંથી રાહત મળીથી ઠંડકનો અહેસાસ થાય તે હેતુ હતો અને પોતાના માતા પિતાની યાદમાં પાલનપુરના યુવક અનેક સેવા કાર્યો તો કરે છે, પરંતુ માતા પિતાની યાદમાં કાળઝાળ ગરમીમાં પાલનપુર વાસીઓ તથા દરેક સ્થાનિક અને મુસાફરો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું છે। શહેરના અને નગરપાલિકાના બધા જ પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આવી ગરમીમાં એક સેવાકીય યજ્ઞને લીધે ઠંડી છાશ અને લોકોએ ઠંડક અનુભવી હતી, સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા। કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ ઉનાળાની આ કાળઝાળ ગરમી છે, 43-44 ડિગ્રી ગરમી છે ને એના અંદર મારથી યથાશક્તિ જેટલું થાય એટલું આજે 1500-2000 માણસનું છાશનું વિતરણ કર્યું છે મારા સ્વર્ગસ્થ મમ્મી પપ્પાની યાદમાં। એના માટે આ કર્યું છે એટલે જેટલું મારથી થાય ગરમીના અંદર જે લોકોને રાહત મળે એટલે આ બધું છાશનું વિતરણ છે અને લગભગ 3 કલાક છે આશરે 2000 માણસની વ્યવસ્થા છાશ પીવડાવવાની રાખી છે ને અનલિમિટેડ, જેને જેટલી પીવી એટલી કોઈ લિમિટ નથી, જેને જેટલી છાશ પીવી એટલી જ પીવાની છૂટ। આ છાશનું ચાલુ છે। મારું નામ ચીકુ જાની, હર હર મહાદેવ, પાલનપુર।